ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. શ્રી વશિષ્ઠજી દ્વારા જળ અને તેજ તત્વની ધારણાથી પ્રાપ્ત થયેલા અનુભવોનો ઉલ્લેખ. શ્રી રામજીએ પૂછ્યું કે ભગવાન, હવે એ જણાવો કે તે સમયે તમે જુદા જુદા પૃથ્વી ખંડોની અંદર ક્યાંય બ્રહ્માંડોના દર્શન કર્યા હતા કે નહીં? શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, પહેલા શિલામાં જેમ સંપૂર્ણ જગત જોવામાં આવ્યું તે જ પ્રમાણે તે સમયે ભૂમંડળના બધા સ્થાનોમાં મને જાણે જગતની જાળ બિછાવેલી જોવા મળી. તે બધોય દસ્ય પ્રપંચ દૈત્યમય હોવા છતાં વાસ્તવમાં શાંત અદ્વૈત છે. બધાય સ્થાનોમાં જગત છે. બધે જ બધાના આધાર રૂપે બ્રહ્મ બિરાજમાન છે. તેથી બધું જ પરમ શાંત ચિદાકાશ સ્વરૂપ બ્રહ્મ છે. અનેક પ્રકારના આરંભોથી પરિપૂર્ણ છે. એ રઘુનંદન, જો કે આ દસ્ય સત અને અહમ વગેરે રૂપે અનુભવમાં આવે તો પણ તેનું અસ્તિત્વ પરમાત્મ દશામાં છે જ નહીં. અને જો છે તો તે બધું અજન્મા નિર્વિકાર બ્રહ્મ છે. મેં ધારણા દ્વારા પૃથ્વીનું રૂપ ધારણ કરી જેમ ત્યાં નાના પ્રકારના જગત જોયા હતા, તેમજ જલ તત્વની ધારાથી જલરૂપ થઈ ત્યાં પણ તેવા જગતના દર્શન કર્યા. જેમ સ્વચ્છ નીલમણિ જેવા નીલવર્ણના ભગવાન વિષ્ણુ શેષનાગના શરીર ઉપર ભગવતી લક્ષ્મી સાથે વિશ્રામ કરે, તે જ પ્રમાણે શ્યામ શરીરના મેં પણ વાદળોના આસન પર વીજળીરૂપી વનિતાની સાથે વિશ્રામ કર્યો. રસરૂપ હોવાથી મેં જીવા સંબંધી એક કણુની સાથે રહી ઉત્તમ અનુભવ પ્રાપ્ત કર્યો, જેને હું મારા શરીરનો નહીં પણ જ્ઞાનરૂપ આત્માનો અનુભવ માનું. જલકણનું રૂપ લઈ હવાના રથ પર ચડી મેં આકાશની નિર્મળ ગલીઓમાં સુગંધની જેમ વિચરણ કર્યું. જલની ક્ષમતા પ્રાપ્ત કરાવનારી તે જલમય ધારણા દ્વારા અજડ હોવા છતાં જડ જેવો બની સમસ્ત પદાર્થોની અંદર જ્ઞાતા રૂપે રહીને પણ બીજા દ્વારા અજ્ઞાત થઈ રહ્યો. એ રઘુનંદન, ત્યાર પછી હું તેજ તત્વની વૃદ્ધિ પામેલી ધારણા દ્વારા ચંદ્રમાં, સૂર્ય, તારા, અગ્નિ વગેરે વિચિત્ર અવયવોથી યુક્ત તેજ બની ગયું. તેજ હંમેશા સત્વ પ્રધાન હોવાને કારણે હું પ્રકાશ રૂપે ચળકી ઉઠ્યો. સંસારમાં જેટલા પણ રૂપ છે તે બધાય પ્રકાશના અંગ છે. તેથી હંમેશા પ્રકાશના ખોળામાં સુવાવાળા શુક્લ, કૃષ્ણ, અરુણ વગેરે સઘળાય વર્ણોનો હું સ્વરૂપ દાતા પિતા બની ગયો. પોતાના તેજ સ્વરૂપથી હું દિગ્વધુઓને માટે સ્વચ્છ દર્પણ બની ગયો. રાત્રિરૂપી ધુમ્મસને નષ્ટ કરવા માટે વાયુ સ્વરૂપ થઈ ગયો. ચંદ્રમાં, સૂર્ય, અગ્નિનો તો જીવન સર્વસ્વ હતો. હું સ્વર્ગ લોક માટે કંકુનો લેપ બની ગયો. હું તેજ બનીને સુવર્ણ વગેરે સુંદર વર્ણ બની ગયો. મનુષ્યોમાં પરાક્રમ થઈ ગયો. રત્નોમાં ચળચકાટ ઉત્પન્ન કરનારી કાંતિ બની ગયો. વર્ષા ઋતુમાં વીજળીનો પ્રકાશ બની ગયો. તેજની ધારણાથી તેજોમય થઈ હું તે વૃત્ર વગેરે અસુરોના મસ્તક પર વજ્રનો પ્રહાર બની ગયો, જેવો થપ્પડ મારી શત્રુનું માથું ફોડી નાખતા હતા. રણભૂમિમાં નિર્ભય વિચરનારું જે મહાન પરાક્રમ વીર પુરુષોમાં જાણીતું છે તે પણ હું બની ગયો. તે પણ સામાન્ય પરાક્રમ નહીં, જે કઠોર લોઢાના કવચોને તોડી નાખનારું, તલવારોના ટકરાવાથી ઉત્પન્ન થયેલ ટંકાર ધ્વનિથી અત્યંત કુશળ અને મહાન આડંબરયુક્ત હોય. સૂર્ય સ્વરૂપ થઈને મેં 10 દિશાઓમાં ફેલાયેલા કિરણોરૂપી હાથોથી જગતરૂપી પક્ષીને, કે જેના મોટા મોટા પર્વતો અંગતા, એ પકડી લીધું. તે સમયે મને આ સઘળું ભૂતળ એક નાનકડા ગામડા જેવું દેખાયું.
ચંદ્રમાં રૂપે પ્રગટ થયો ત્યારે મારો આકાર અમૃતથી ઘેરાયેલા ધરા જેવો થઈ ગયો. હું સ્વર્ગની સુંદરીનું મુખ બની ગયો. નિશારૂપી નિશાચારીના હાસ્ય જેવો લાગતો હતો. રાતમાં બધે જ પ્રવેશ કરનારા પુરુષો માટે પ્રકાશ દીવાનું કામ આપવા લાગ્યું. મેં અગ્નિ બની દાવાનની એવી જવાળાઓ ફેલાવી જેથી લાકડાઓ તુરત નષ્ટ થઈ જતા. તે દાવાનળમાં બળી રહેલા મોટા મોટા લાકડાઓનો કઠોળ અવાજ હતો. યજ્ઞનો અગ્નિ બનીને મેં હવિષ્ય આદિનું પણ કલ્યાણકારી કાર્ય સંપન્ન કર્યું. ક્યાંક લુહાર વગેરેની પ્રયોગશાળામાં મેં તપ્ત લોહપિંડ વગેરેમાં રહી અથોડા વગેરેથી પીટાય તે પીટનારાઓને બાળવા માટે અગ્નિના તણખલા પ્રગટ કર્યા. શ્રી રામજીએ પૂછ્યું કે મુનિ, તે અવસ્થામાં તમને સુખનો અનુભવ થયો કે દુઃખનો? આ મને મારી જાણકારી માટે જણાવો. શ્રી વશિષ્ઠજી અહીં રઘુનંદન, જેમ સૂતેલો પુરુષ ચેતન હોવા છતાં જડતાનો અનુભવ કરે તે પ્રમાણે ચેતન આકાશ પોતાના સંકલ્પથી દસ્ય ભાવને પ્રાપ્ત થઈ જડતાના જેવો અનુભવ કરે. જ્યારે બ્રહ્મ પોતાને પૃથ્વી વગેરેના રૂપોમાં સમજે ત્યારે સૂતેલાની જેમ જડ જેવો બની સ્થિત રહે. તેનો જે સચ્ચિદાનંદાત્મક યથાર્થ સ્વભાવ છે તે કદી બદલાતો નથી. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.